સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। દારૂબંધીના કડક કાયદા બાદ પણ ગુજરાતમાં સક્રિય છે દારૂની ગેરકાયદેસર હેરાફેરી। ધાનેરા પોલીસે નાકાબંધી કરી ઝડપી પાડ્યો મોટી માત્રામાં વિદેશી દારૂ। કાંકરેજની દેના બેંક બહાર નાણાં ન મળતા ગ્રાહકોએ કર્યો પથ્થરમારો। પથ્થરમારામાં એક પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત। પોલીસે પથ્થરમારાની વિડીયો ક્લિપિંગની મદદથી હાથ ધરી તપાસ। વિદ્યાર્થીનીઓની છેડતી બાબતે સમગ્ર ગામ પહોંચી ગયું। પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા 5 કલાક રાહ જોડાવ્યા બાદ પોલીસે લીધી ફરિયાદ। કડકડતી ઠંડીમાં પણ નાના બાળકો અને મહિલાઓ સાથે થરાદમાં કેવી રીતે જીવન વિતાવે છે લુહાર પરિવારના 14 સભ્યો। હવે જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસે દારૂ ભરેલી ટ્રક સાથે એક આરોપીને ઝડપી પાડી અંદાજિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતમાં દારૂબંધીના નવા કાયદાની ધજિયા ઉડાઈ રહી હોય તેમ બુટલેગરો બિંદાસથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે। ત્યારે આ બાબતે પોલીસ પણ જાગૃત બની બુટલેગરોને દારૂ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી રહી છે। આજે ધાનેરા પીઆઈ આર.કે. પાઠકને ખાનગી બાતમી મળી હતી કે રાજસ્થાનથી દારૂ ભરીને ટ્રક ધાનેરા તરફ આવી રહી છે। ત્યારે ધાનેરા પીઆઈ અને થરાદ ડીવાયએસપીની ટીમ દ્વારા ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક નાકાબંધી કરવામાં આવી હતી। તે દરમિયાન આવી રહેલી બાતમીવાળી ટ્રકને રોકવી તેની તલાશી લેતા ટ્રકમાં બનાવવામાં આવેલા એક ગુપ્ત ખાનામાં મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો। ટ્રકના ગુપ્ત ખાનામાં આટલી મોટી માત્રામાં દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને વધુ તપાસ કરતા આ ટ્રકમાંથી અંદાજિત 5 લાખ રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર પરમિટ વગરનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે અંદાજિત 5 લાખની કિંમતનો વિદેશી દારૂ અને 10 લાખની કિંમતની ટ્રક એમ કુલ મળી 15 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ બનાસકાંઠાના ડીએસપી શ્રી નીરજકુમાર બળગુજર સાહેબની સૂચના હેઠળ ડીવાયએસપી શ્રી પટેલ સાહેબની સાથે અમો અને અમારા સ્ટાફની સાથે વોચમાં હતા। તે દરમિયાન અમોને બાતમી મળેલ કે GJ12Y8065 નંબરની ટ્રકમાં વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે। તે ગાડીને રોકતા તેમાંથી 138 પેટી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે, જેની કિંમત 4,96,800 થાય છે અને ટ્રકની કિંમત 10 લાખ થાય છે। તેમ કુલ મળી 14,96,800નો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીની ધરપકડ કરેલ છે અને વધુની તપાસ ચાલુ છે। સાહેબ, ગાડીમાં કઈ રીતે દારૂ ભરેલો હતો? કઈ બોક્સ વગેરે બનાવેલું હતું? ટ્રકની કેબિનમાં ખાનું બનાવેલું હતું, તેમાં દારૂનો સંગ્રહ કરેલો હતો। અત્યારે તો ધાનેરા પોલીસે લાખો રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ આટલી મોટી માત્રામાં દારૂ ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં અત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે। ચોથા રાષ્ટ્રીય કક્ષાના સીમા અશ્વ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ગુજરાત સરકાર સીમાજન કલ્યાણ સમિતિ અને સીમા સુરક્ષા બળ આયોજિત અશ્વ દોડ સ્પર્ધામાં આગામી 10મી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે। ત્યારે 3 દિવસ સુધી નડાબેટ નજીક આવેલો રણ વિસ્તાર અશ્વના પગલાઓના ધમધમાટથી ગાંજી ઉઠશે। આ અશ્વ દોડની અત્યારથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અત્યારે વિવિધ સેન્ટરોમાં સ્પર્ધાના બેનરો પણ આકર્ષણના કેન્દ્રો બન્યા છે। છેવાડાના વિસ્તાર એવા સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો સીમા અશ્વને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવનાર હોવાના લીધે સીમાજન કલ્યાણ સમિતિના સભ્યો દ્વારા સ્થળનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આ સ્પર્ધામાં ભાગ લેવા આવનારા તમામ સ્પર્ધકો માટે ટેન્ટની વ્યવસ્થા તેમજ જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત અશ્વ દોડમાં આવનારા ખાસ આમંત્રિત મહેમાનો માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ સ્પર્ધામાં અશ્વ દોડ ઉપરાંત કેમલ શો, ઢોલના તાલે અશ્વોના કરતબો, ડોગ શો, ટેન્ટ પેંગિંગ, ઊંટ દોડ, બળદગાડા દોડ, રેવાલ દોડ, મટકી ફોડ વગેરે સ્પર્ધાઓ યોજાનાર છે। સીમાઓની અંદર માણસ મજબૂત હોવો જોઈએ, દેશપ્રેમી હોવો જોઈએ, આ એક વિષય છે। અમારી સાથે ગુજરાત સરકાર પણ સામેલ થઈ છે
અને અમારો આ જે ચોથો અશ્વ દોડ સ્પર્ધા છે એ પહેલાં એક દિવસની હતી અને હવે છે એ 3 દિવસની થઈ છે. હવે સીમાજન કલ્યાણ સમિતિની સાથે ગુજરાત રાજ્ય પશુપાલન, ટુરિઝમ, પાણી પુરવઠા, આરોગ્ય, BSF, પોલીસ અને આ સીમાની દેશપ્રેમી જનતા આ બધા સાથે મળી અને એક સરસ પ્રોગ્રામ આપણે બનાવીએ છીએ, જેમાં 250થી વધુ ઘોડાઓ આવશે અને એ ઘોડાઓ માટે, ઘોડાઓના જે અશ્વપાલકો છે એમના માટે અને અહીં કને જે કામ કરી રહ્યા છે એમના માટે અને સરકારના જે કોઈ કર્મચારીઓ છે એમના માટે અહીં કને ભરપૂર સગવડો કરી છે. સીમામાંથી આવતા લોકો માટે પણ સગવડ છે. એની સાથે અહીં કને સ્ટોલ પોતપોતાની રીતે સ્ટોલની અંદર કંઈ લઈ અને પોતે નાસ્તાઓ બીજા પણ કરી શકશે અને બીજી વ્યવસ્થાઓ પાણીની અને અન્ય સુવિધાઓ પણ આપણે કરી છે. સાથે અહીં કોઈ પણ જે ડસ્ટ ખરાબ કચરો અહીં કને ન નાખે એના માટે પણ અમે વિચારવામાં આવ્યા છીએ. પ્લાસ્ટિક ફ્રી ઝોન એવું અમે કરી રહ્યા છીએ અને એક સરસ પ્રોગ્રામ થાય એના માટે અમે લોકો સાથે ચર્ચાઓ કરી રહ્યા છીએ. દ્વારા વર્ષોથી આ વિસ્તારના યુવાનોમાં જાગૃતિ આવે, યુવાનોમાં દેશપ્રેમ જાગે, યુવાનો કોઈ 2 નંબરના ગણચોરના ધંધે ન વળે એના માટે આ વિસ્તારમાં જાગૃતિનું કામ કરતું હતું. છેલ્લા 4 વર્ષથી આ વિસ્તારમાં જનકલ્યાણ દ્વારા સીમા જન સુરક્ષાનો માધ્યમ દ્વારા ઘોડા અશ્વદોડ રાખવામાં આવી હતી. દર વર્ષે આ રીતે ઉજવવામાં આવે છે. આ ચોથો અશ્વદોડ ગુજરાત સરકાર દ્વારા આબોડ મવડી પાસે ગાંધીનગર જિલ્લામાં ગુજરાત સરકાર ઉજવતું હતું, પણ ત્યાં સ્થાનિક પ્રશ્નને કારણે સરકારે તેનો કાર્યક્રમ રદ કરી. એટલે આ વખતે સીમા જન સુરક્ષા, ગુજરાત સરકાર અને BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ 3 માધ્યમો દ્વારા અશ્વદોડનું આયોજન કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં એક જાગૃતિ આવી છે કે અશ્વદોડને કારણે લોકોમાં એકબીજાનો પ્રેમ વધે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ અને સમગ્ર ગુજરાત અને રાજસ્થાનથી પણ અશ્વપાલકો પોતાના અશ્વો લઈ અને હરીફાઈ માટે અહીંયા આવશે. જેથી આ વિસ્તારમાં એક અત્યારે પ્રસંગ જેમ પોતાના ઘરે પ્રસંગ હોય એ રીતે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને આ પ્રસંગ સારી રીતે પાર પડે એના માટે સૌ બધા કાર્યક્રમો મહેનત કરી રહ્યા છે. સીમા જન કલ્યાણ સમિતિ અને ગુજરાત સરકાર દ્વારા અશ્વદોડ સ્પર્ધાની તૈયારીઓ ચાલી રહી છે અને અહીંયા મંડપો તથા વિવિધ કામગીરીઓ ચાલી રહી છે અને અહીંયા એક ઉત્સાહ છે લોકોમાં, અહીંયા વિસ્તારના લોકોમાં કે આ અશ્વદોડ સ્પર્ધા જોવા માટે. અને અહીંયા આખા ગુજરાતમાંથી પણ લગભગ મોટાભાગના લોકો અહીંયા જોવા માટે આ હરીફાઈ આવશે. અને આ કાર્યક્રમ દર સાલ આમ તો 1 દિવસનો હતો, પરંતુ આ વખતે 3 દિવસનો છે. એટલે આ કાર્યક્રમ જોરદાર છે અને અહીંયા જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ભાભરથી પારમલ માળી, BK ન્યૂઝ ચેનલ. થરાદ તાલુકાના ભાચર ગામમાં 23 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે થરાદના ધારાસભ્ય પર્વતભાઈ પટેલ અને સ્થાનિક પ્રાંત અધિકારી શિવાજી તબિયાડે દીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો. ભાચર ગામ ખાતે યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિત ખેતીવાડી, પશુપાલન બાબતના પ્રશ્નોનું સ્થળ પર જ નિરીક્ષણ લાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે થરાદના મામલતદાર અરવિંદભાઈ ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી ભીખાભાઈ સહિત શિક્ષણ, ST નર્મદા વિભાગ સહિત વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચોને સન્માનવા માટે ઠેર ઠેર તેમના સન્માન સમારોહ યોજાઈ રહ્યા છે. ત્યારે થરાદ માર્કેટયાર્ડ દ્વારા પણ સ્થાનિક ધારાસભ્યના હસ્તે તાજેતરની ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં હરેશભાઈ જાની, રૂપસીભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. થરાદ તાલુકાની 73 ગ્રામ પંચાયતોમાંથી લગભગ 65 ગ્રામ પંચાયતના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના વિજેતા સરપંચ તેમજ સભ્યનું આજે ધાનેરાના એક ખાનગી પાર્ટી પ્લોટમાં સન્માન કરાયું હતું. ધાનેરા ખાનગી પાર્ટી પ્લોટ ખાતે ધાનેરા વિધાનસભા દ્વારા નવા ચૂંટાઈ આવેલા સરપંચ તેમજ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસના રાજકીય આગેવાનો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગામડાઓમાં પોતપોતાના પક્ષનો પ્રચાર વધુ થાય તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ધાનેરા તાલુકામાં પણ હાલ નવા ચૂંટાઈ આવેલા સરપંચોનું સન્માન એક પછી એક પક્ષ કરી રહ્યો છે. કોંગ્રેસના સન્માન બાદ આજે ભાજપના રાજકીય આગેવાનો દ્વારા ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના વિજેતા સરપંચ સભ્યોનું આજે
ભાજપના જિલ્લા પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, જિલ્લા ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, બજાર સમિતિના ચેરમેન ભગવાનદાસ પટેલ, નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ દ્વારા વિજેતા ઉમેદવારનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના પક્ષના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તે માટે હુંકાર કર્યો હતો. ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય સંચાલિત દાંતીવાડા જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા આજે બનાસકાંઠા જિલ્લાના 26 જેટલા વિવિધ સેન્ટરો પર લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ધોરણ 5ના વિદ્યાર્થીઓએ સવારે 11:30 થી બપોરે 1:30 સુધી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. નવોદય વિદ્યાલયની પરીક્ષા બનાસકાંઠા જિલ્લાના 26 સેન્ટરો પર પરીક્ષા યોજાઈ હતી, જેમાં જિલ્લા મથક પાલનપુર ખાતે MB કર્ણાવત હાઈસ્કૂલ, વિવિધલક્ષી વિદ્યા મંદિર અને કુંવરબા ગર્લ્સ સ્કૂલના સેન્ટર પર પરીક્ષા લેવાઈ હતી. તેમજ જિલ્લાના અન્ય સેન્ટર દાંતા, વડગામ, ડીસા, ધાનેરા, થરા, કાંકરેજ, વાવ, થરાદ, દાંતીવાડા, ભાભર, દિયોદર, અમીરગઢ તેમજ લાખણી ખાતેના સેન્ટર પર પરીક્ષા યોજાઈ હતી. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કાંકરેજની દેના બેંક બહાર નાણાં ન મળતા ગ્રાહકોએ કર્યો પથ્થરમારો. પથ્થરમારામાં એક પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત. પોલીસે પથ્થરમારાની વિડીયો ક્લિપિંગની મદદથી હાથ ધરી તપાસ. વિદ્યાર્થીનીઓની છેડતી બાબતે સમગ્ર ગામ પહોંચી ગયું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા 5 કલાક રાહ જોડાવ્યા બાદ પોલીસે લીધી ફરિયાદ. અને કડકડતી ઠંડીમાં પણ નાના બાળકો અને મહિલાઓ સાથે થરાદમાં કેવી રીતે જીવન વિતાવે છે લુહાર પરિવારના 14 સભ્યો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ,
લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. हमारे देश में प्यार की भाषा जो है वो बहुत एडवांस्ड है. यहाँ आई लव यू बोलते नहीं, बनाते. झगड़े के बाद प्यार का सिग्नल, वो सिग्नल के बाद प्यार का चांस. धीरे धीरे समझ रहे हैं. इस प्यार की स्पेशल भाषा को हम प्यार से दावत बुलाते हैं. ભારતમાં નંબર 1 ધરાવતી કંપની દાવત બાસમતીના ઉત્તર ગુજરાતના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર દીપક ટ્રેડિંગ કંપની, શિવાજી રેસ્ટોરન્ટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 221 489 અને 225 489. એકલા બેઠા છો હુજૂર કે હસતા ચહેરા છે બોલાવતા, જાણ્યા અજાણ્યા સંબંધોના અંતર છે ઘટી જતા. જ્યારે ચોખા આટલા લાંબા, સુગંધિત અને ખીલિયા ખીલિયા બનશે, ઇન્ડિયાના દરેક ઘરમાં ખાવાનો સ્વાદ વધશે, દરેક સંબંધ ખીલશે. 2 વર્ષ સુધી એજ કરાયેલા ઇન્ડિયા ગેટ બાસમતી ચાવલ. સ્વાદ વધશે, સ્વાદ વધશે. 2 વર્ષ જૂના ઇન્ડિયા ગેટ, યુનિટી તથા 12 માસ ભરવા માટે દૂન બાસમતી ચોખા હવે ડીસામાં. સ્થળ ગજાનન ટ્રેડર્સ, રિસાલા મસ્જિદની બાજુમાં, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 22 12 16. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર, ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. આપણા ડીસા શહેરમાં સૌ પ્રથમવાર શુદ્ધ અને તાજી શાકભાજી હવે આપના ઘર સુધી માર્કેટ કરતા સસ્તા દરે તથા વિશાળ રેન્જમાં ઉપલબ્ધ. ઓર્ડર માટે કોલ કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી ઘરે બેઠા. સંપર્ક નંબર 99251 67803 અને 99251 67802. ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી. એપથી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લેમાંથી એપ ડાઉનલોડ કરો. ફ્રેશ ફાર્મ સ્ટોર. ઓર્ડરનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી. હા, ₹100ની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ. અમારો હેલ્પલાઇન નંબર 75 750 88 855. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે શનિવારે નાણાં ન મળતા ગ્રાહકોએ સ્થાનિક દેના બેંક પર પથ્થરમારો કરવા પર ઉતરી આવ્યા હતા. ભારત સરકાર દ્વારા નોટબંધી બાદ સમગ્ર ભારતભરમાં નાણાંની અછત સર્જાઈ છે. ત્યારે શનિવારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે આજે વહેલી સવારથી જ ગામમાં આવેલી દેના બેંક આગળ નાણાં લેવા માટે ગ્રાહકોની મોટી ભીડ ઉમટી પડી હતી. પરંતુ ગ્રાહકોને સમયસર બેંકમાંથી નાણાં ન મળતા ગ્રાહકો ઉશ્કેરાઈ ગયા હતા અને પથ્થરમારા પર ઉતરી આવ્યા હતા. આ ઘટના બનતા નાનકડા ખીમાણા ગામમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે સિહોરી પોલીસ તાત્કાલિક ખીમાણા ગામે દોડી આવી મામલો થાળે પાડવાનો પ્રયત્નો કર્યો હતા. પરંતુ ઉશ્કેરાયેલા લોકોએ પથ્થરમારો ચાલુ રાખતા મામલો વધુ ગંભીર બનતા સિહોરી પોલીસે આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષકને જાણ કરતા જિલ્લાના અન્ય પોલીસ મથકની પોલીસ કાંકરેજના ખીમાણા ગામે દોડી આવી હતી. કાંકરેજના ખીમાણા ગામે થયેલા તોફાનમાં એક પોલીસ કર્મીને પણ ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ગંભીર ઘટનામાં આખરે પોલીસે લાઠીચાર્જ કરતા મામલો થાળે પડ્યો હતો અને આ બનાવ બાદ પોલીસે તોફાન મચાવનાર કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. ગામમાં આવો અન્ય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ખીમાણા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ તોફાન અને પથ્થરમારોનો લાઈવ વિડીયો પોલીસના હાથે લાગતા હવે પોલીસે આ વિડીયોના આધારે ઝડપાયેલા લોકોની તપાસ કરે છે અને પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં જે કોઈ કસૂરવાર હશે તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ડીસા શહેરમાં વસતા લાડ લોહાણાથરી સિંધી સમાજ દ્વારા આજે ડીસામાં સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું. આ સ્નેહ મિલન પ્રસંગે સવારના સમયે ડીસાના લાઠી બજાર વિસ્તારમાં આવેલ દાનુમલ ભીમાણી હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સમાજના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈને મોટી માત્રામાં રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત આજે યોજાયેલા આ સ્નેહ મિલન સમારોહમાં સમાજના તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહ પણ યોજાયો હતો, જેમાં સમાજના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરતભાઈ ઠક્કર, દિલીપભાઈ ઠક્કર, ડોક્ટર સમ્રાટભાઈ પોપટ સહિત સમાજના અન્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શિયાળાની ઋતુમાં આવતા ઉત્તરાયણના તહેવારને દાન પુણ્ય સાથે હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ આસ્થા રહેલી હોય છે, જેના લીધે ઉત્તરાયણના તહેવાર પહેલા લોકો મોટી સંખ્યામાં દાન પુણ્યની પ્રવૃત્તિ કરતા હોય છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન શ્વાનોને ભોજન સ્વરૂપે લાડુ આપવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. થોડા સમય પહેલા આ પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શ્વાનો માટે લાડુ બનાવવા માટે લોકોમાં ખાસી એવી જાગૃતતા આવી છે. ડીસા શહેરના લાલચાલી વિસ્તારમાં પણ સ્થાનિક મહિલાઓએ એકત્રિત થઈને શ્વાનો માટે લાડુ બનાવ્યા હતા. ડીસા સિટીની એમાં શ્રીજી વિલા સોસાયટી એમાં અમે બીજા વર્ષે અહીંયા ગઈ સાલ રહેવા હતા, પણ આ સાલથી કૂતરાને પુણ્ય મળે એ માટે અમે આખી સોસાયટીને મળી અને લાડુ બનાવે. એકબીજાનો સાથ સહકાર સારો મળ્યો અમને. ડીસા શહેરમાં વસતા 5 ગામ લેઉવા પાટીદાર સમાજનો 14મો સ્નેહ મિલન સમારોહ આજે ડીસા શહેરના શુભમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં જાગૃતિ આવે અને પરસ્પર ભાઈચારાની ભાવના વધે તે માટે દર વર્ષે યોજાતા સ્નેહ મિલન સમારોહ દરમિયાન સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવા ઉપરાંત સમાજના આગેવાનોને પણ સન્માનિત કરાયા હતા. સતત 14 વર્ષથી યોજાતા 5 ગામ લેવા પાટીદાર સમાજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સમાજના લોકોએ આજે સંયુક્ત ભોજન પણ લીધું હતું. ડીસા શહેરમાં છેલ્લા 8 વર્ષથી કાર્યરત જલિયાણા ગૌશાળાના લાભાર્થે ડીસાના સાઈબાબા મંદિર ખાતે યોજાઈ રહેલી રામકથા નિમિત્તે આજે જલિયાણ ગૌશાળામાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત યજમાનોએ યજ્ઞમાં આહુતિઓ આપી હતી. આ ઉપરાંત વાત કરવામાં આવે આ ગૌશાળાની તો આજે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે ગૌશાળાની પહેલી ગૌ માતાની પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લીધો હતો. જલિયાણ ગૌશાળામાં લગભગ 300થી વધુ ગાયો આશ્રય મેળવી રહી છે. ત્યારે આજે આ ગૌશાળામાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળીએ પણ ખાસ હાજરી આપી હતી. જય જલિયાણ ગૌ સેવા પરિવાર દ્વારા ડીસા નગરમાં સાંઈબાબા મંદિરના પરિસરમાં સરદાર બાગમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જય જલિયાણ પરિવારમાં 250 જેટલી અસ્વસ્થ ગાયો જે કેન્સર જેવા રોગોથી પીડાતી તથા અકસ્માતથી સર્જાયેલી ગાયોની અહીંયા શારીરિક સારવાર થઈ રહી છે. આવા સમયમાં અહીંયા ગૌપુષ્ટિ મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન આપણા ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ માળી એ પણ ઉપસ્થિત રહી અને આ કાર્યમાં અમને સૌને સહભાગી બન્યા છે. આપણું ડીસા શહેર પણ આ કાર્યમાં સહભાગી બને એવી આપ સૌને અમારી પ્રાર્થના છે. જય ગૌ માતા. બાબર તાલુકાના ખારી પાલડી ગામની વિદ્યાર્થીનીઓને આજ ગામના 2 શખ્સો દ્વારા વારંવાર હેરાન કરવામાં આવતી હોવાની રજૂઆત પોલીસ સમક્ષ કરવા છતાં પોલીસે તેમની ફરિયાદ સાંભળવાની તસ્દી ન લેતા તેમણે આ અંગે મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં બાબરમાં મારામારી, છેડતી અને સટ્ટાના ગંભીર ગુનાની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ત્યારે બાબર તાલુકાના ખારી પાલડીમાં નાની વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ હરકત કરતા 2 રોમિયો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખારી પાલડીની શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે જતી આવતી વખતે તેમના જ ગામના ભરત હરિજન અને બકોવાદી નામના 2 વ્યક્તિઓ દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ ઇશારા કરવા ઉપરાંત મોબાઈલમાં ફોટા પાડવા જેવી વારંવાર આવી હરકતોથી કંટાળી ગયેલી આ બંને વિદ્યાર્થીનીઓએ તેમના ઘરે આવીને તેમની સાથે બનતી આ ઘટનાની આખી જાણકારી તેમના માતા પિતાને જણાવતા વિદ્યાર્થીનીઓના પરિવારજનો ભરત હરિજનને આ બાબતે ઠપકો આપવા જતા ભરત હરિજન ઉશ્કેરાઈ ગયો હતો.
અને વિદ્યાર્થીનીઓના જ પરિવારો સામે ખોટી ફરિયાદ આપવાની ધમકી આપવા લાગ્યો હતો, જેથી બાદમાં વિદ્યાર્થીનીની પરિવારજનોએ આ સમગ્ર મામલે આખું ગામ ભેગું કરી તેમની સાથે બનેલી રહેલી આ ઘટનાની જાણકારી આપતા ગામના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને બાબર પોલીસ મથક પહોંચી ગયા હતા, જ્યાં બાબર પોલીસે શરૂઆતમાં તો ફરિયાદ લેવા ગલ્લા તલ્લા કર્યા હતા અને બાદમાં 5 કલાકની મસ્કત બાદ વિદ્યાર્થીઓના પરિવારજનોની ફરિયાદ લીધી હતી. અમે સાહેબ અહીંયા 1 વાગે હવે ફરિયાદ અમારી મોડી લીધી છે, કોણ બહુ હેરાન કર્યા અમને પોલીસ સ્ટેશનમાં. અને અમારી છોકરીઓ સવારે 10 વાગે ભણવા જાય છે, તારે એના છોકરા મોબાઈલમાં ફોટા પાડે છે અને ખોટા ચાળા કરે છે, અને સાંજે 5 વાગે પણ પાસે પડે છે અને ખોટા ચાળા કરે છે, અને આવો રોજ 5 દિવસથી કરે છે સાહેબ. અને એમના ઘરે કહેવા જા અમે સમાધાન કરવા, તો એમને કીધું કે તમારાથી જે થાય કરી નાખે, તમારા ઉપર અમે એગ્રેસિટી કરશે, તમારા ઉપર ખોટા બળાત્કારના કેસો કરશે, ઘરે આવશે એટલે બુસટ ફાડીને તમારા ઉપર કેસ કરશે. હરિજન છે ભરતભાઈ કરી બહુ માથાભારી છે સાહેબ, અને એક સાહેબ આદિ છે એ પણ મારાથી બહુ માથાભારી છે. એમના ઘરે જા એટલે અમને આખા ગામ લોકોને કે તમારે જે થાય એ કરી લાવો. અને 1 વાગે આવ્યા, હમણાં 1 વાગે આવ્યા તો પણ પોલીસવાળાએ હવે મારી ફરિયાદ લઈ લીધી, બહુ હેરાન કરે અમને. કાલે અમે અરજી આપ્યા હતા તો કાલે પણ પોલીસવાળા અમારા જોડે આવ્યા નથી. પોલીસનું કામ લોકોને સુરક્ષા પૂરી પાડવાનું હોય છે, પરંતુ સુરક્ષા આપવામાં નિષ્ફળ રહેનારી પોલીસ જ્યારે ભોગ બનનાર લોકો ફરિયાદ આપવા આવે ત્યારે પણ જો તેની ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કરે તો તેનો મતલબ શું સમજવો. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું કડકડતી ઠંડીમાં પણ નાના બાળકો અને મહિલાઓ સાથે થરાદમાં કેવી રીતે જીવન વિતાવે છે લુહાર પરિવારના 14 સભ્યો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. રાત્રે શટર તૂટ્યું લાગે છે. તમારી દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે? હા લાગેલા છે. ભાઈ તમારા સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવો. હા સાહેબ. તમારા ફૂટેજનું રિઝલ્ટ તો કેટલું ચોખ્ખું છે. હોય જ ને સાહેબ. આ કેમેરા તો ગેલેક્સી હાઈફાઈમાંથી લીધેલા છે. 5 દિવસ પહેલા મારે ત્યાં ચોરી થઈ હતી, એનું પગેરું મળ્યું? ના, એ તો હજી વાર લાગશે, કારણ તમારે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લાગેલા. અરે સાહેબ, આ તો પેલો જગલો. હવલદાર, આ જગલાને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કરો. જી સાહેબ. સાહેબ, આ જગલો. ગેલેક્સી હાઈફાઈમાં આવો અને હાઈફાઈ સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી નિશ્ચિંત બનો. ગેલેક્સી હાઈફાઈ 30 પુષ્પાંજલિ હાઇટ્સ, રાજકમલ ફ્રેશની ઉપર, નવા બસ સ્ટેન્ડની સામે, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિજસ્ટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો, તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં
ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011 પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપી નો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. છેલ્લા એક અઠવાડિયાથી બનાસકાંઠા જિલ્લામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ ચૂક્યો છે. થરાદની શાળા નંબર 2ની કન્યા શાળામાં અભ્યાસ કરતા 101 બાળકોને આજે સ્થાનિક ગેસ એજન્સીના ડીલર નરસિંહભાઈ ચૌધરી દ્વારા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાતિલ ઠંડીમાં નાના ભૂલકાઓને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે યોજાયેલા આ સ્વેટર વિતરણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય KS રાજપૂત, સાબિરભાઈ પઠાણ સહિત શાળાનો અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનું પ્રમાણ હવે વધી ગયું છે અને લોકો ગરમ કપડાં સાથે પોતાના ઘરમાં રજાઈઓમાં લપેટાઈ જવા છતાં પણ ઠૂંઠવાઈ રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા પરિવારની વાત કરીએ છીએ જેના માથા પર ઓઢવા માટે ખુલ્લું આકાશ છે અને પાથરવા માટે ધરતી માતાનો ખોલો. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલા લેડાઉ ગામમાં કામ કરી રહેલો પરિવાર રાજસ્થાનના ચિત્તોડ ગામનો લુહાર પરિવાર છે. ખેતીના સાધનો બનાવવામાં પારંગતતા મેળવતા આ પરિવારનો રોજીરોટી ખેતી પર નિર્ભર છે અને છેલ્લા 40 વર્ષથી આ પરિવાર આ જ રીતે અલગ અલગ ગામોમાં ફરે છે અને ખેતીના પરંપરાગત સાધનો બનાવે છે. અત્યારે આ પરિવાર થરાદ તાલુકાના લેડાઉ ગામમાં તેમનો ડેરો જમાવીને બેઠા છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે અત્યારે જે પ્રકારે ઠંડી તેનો પ્રકોપ બતાવી રહી છે તેમ છતાંય આ પરિવારને આશ્રય મેળવવા માટે કોઈ જ સ્થાન નથી. 14 વ્યક્તિઓના આ પરિવારમાં મહિલાઓ સહિત નાના બાળકો પણ છે અને તે અત્યારે ખુલ્લી જમીન પર આવી કાતિલ ઠંડીનો સામનો કરવા માટે મજબૂર છે. ત્યારે સરકાર દ્વારા આવી પરિવારો માટે ચિંતા વ્યક્ત કરી તેમના બાળકોને અભ્યાસ તેમજ આવા પરિવારો માટે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો આ પછાત પરિવારો માટે ખૂબ જ મોટી વાત કહેવાય. જીવન લઈને છોકરો લઈને અમે અહીં બેઠા અને અમારે કોઈ સરકાર અમારી પૂછતા ના કરી. મીરગઢમાં રહેવા છીએ 40-50 વર્ષ. કોઈ સરકાર અમારી મદદ સ્કૂલમાં ટાબરોને હું ભણાવવા અમારે ખાવાનું પૂરો નથી પડતો તો હવે હું છોકરો ભણાવવા. એટલે જ ગમે ખેડૂત માટે જીવો છો આવે તો ધંધો કરો નહીતર બેસી જાઓ. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. દારૂબંધીના કડક કાયદા બાદ પણ ગુજરાતમાં સક્રિય છે દારૂની ગેરકાયદેસર હેરાફેરી. ધાનેરા પોલીસે નાકાબંધી કરી ઝડપી પાડ્યો મોટી માત્રામાં વિદેશી દારૂ. કાંકરેજની દેના બેંક બહાર નાણાં ન મળતા ગ્રાહકોએ કર્યો પથ્થરમારો. પથ્થરમારામાં એક પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત. પોલીસે પથ્થરમારાની વિડીયો ક્લિપિંગની મદદથી હાથ ધરી તપાસ. વિદ્યાર્થીનીઓની છેડતી બાબતે સમગ્ર ગામ પહોંચી ગયું. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા 5 કલાક રાહ જોડાવ્યા બાદ પોલીસે લીધી ફરિયાદ. કડકડતી ઠંડીમાં પણ નાના બાળકો અને મહિલાઓ સાથે થરાદમાં કેવી રીતે જીવન વિતાવે છે લુહાર પરિવારના 14 સભ્યો. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.